હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો આજનો વિડીયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 10માં વિષય ગણિતમાં મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રનું જોવા જઈ રહ્યા છે. આજનો જે દાખલા નંબર 9 છે તેનો જોશું, અને આ દાખલો બોર્ડની એક્ઝામમાં તમારે 3 માર્ક્સમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોના અંત સુધી બની રહેશો તો તમને દાખલો આવડી જશે. રાઈટ, કે જે આંકડાશાસ્ત્ર છે તેમાં આપણે એક્ઝામ્પલ 9 જોવા જઈ રહ્યા છે કે નીચેનું કોષ્ટક 35 શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશત એટલે કે ટકામાં આપેલું છે, તો સાક્ષરતાના દરનો મધ્યક શોધો. હવે તમને મધ્યક શોધવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણે જોશું મધ્યક શોધવાની રીત કઈ છે. સીધી રીત છે, પછી ખૂટતી રીતે આપણે જોયું હતું, બરાબર, અને પદ વિચલનની રીત. રાઈટ, તો આપણે આજે પદ વિચલનની રીતનો ઉપયોગ કરશું. સાક્ષરતાનો દર આપેલો છે 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી 95. હવે આપણને આપી છે આવૃત્તિ, બરાબર, એને આપણે એફઆઈ કહીશું. 3, 10, 11, 8 અને 3. તો 3 ને 10 13, 13 ને 11 24, 24 ને 8 32, 32 ને 3 35. તો વિદ્યાર્થી મિત્રો, આપણને શું મળી ગઈ? એફઆઈ એટલે કે આવૃત્તિ. હવે મધ્ય કિંમત એક્સઆઈ એટલે અહીંયા મધ્ય કિંમત થશે. તો પેલી બે જે સંખ્યા છે 45 અને 55 નો શું કરવાનો? સરેરાશ. રાઈટ, અહીંયા હું તમને કરીને દેખાડું છું. પહેલા બે વર્ગની મધ્ય કિંમતનું શું કરવાનું? સરવાળો. જેમ કે અહીંયા હું કરું છું 45 વત્તા 55, એને શું કરવાનું? 2 વડે ભાગવાનું, બરાબર. 45 ને 55 કેટલા થશે? તો કે 100 થશે. 100 ને 2 વડે ભાગો તો કેટલા મળે? 50 મળે વિદ્યાર્થી મિત્રો. તો આપણે પહેલી જે મધ્ય કિંમત છે તે કેટલી મળી ગઈ? 50 ની મળી ગઈ, બરાબર. હવે આ જ રીતે તમે જોશો તો આ બધામાં 10 થી વધારો છે, બરાબર. 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી 95. તો 10 થી શું કરવાનું? તમારે વધારતું જવાનું, બરાબર. વારે ઘડે મધ્ય કિંમત કરવા જવાનું નહીં. તો અહીંયા કેટલી થઈ જશે? 60, 70, 80 અને 90, બરાબર. રાઈટ. હવે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા એ ધારવાનું છે, બરાબર. તમે એ કોઈ પણ ધારી શકો, પણ આપણે અહીંયા વચ્ચોવચ આપણે જે સંખ્યા હોય 5 છે તો આપણે ત્રીજી સંખ્યા ધારી લઈએ છીએ. 70 આપણો અહીંયા શું થઈ ગયો? એ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. 70 એ આપણો શું થઈ ગયો? અહીંયા એ થઈ ગયો. એ હોય ત્યાં આપણે શું કરી દઈશું? ધારેલો મધ્યક હોય અહીંયા યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ ના છેદમાં એચ. તો આને આપણે શું લખશું? અહીંયા 0 લખશું. અને અહીંયા ઉપર શું લખશું? તો અહીંયા આપણે લખી નાખશું -1 અને -2. નીચે અહીંયા શું લખવાનું? 1 અને 2, બરાબર. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો. હવે છે એફઆઈ અને યુઆઈ નો શું કરવાનું? ગુણાકાર. એટલે કે 3 દુ કેટલા થશે? 6. પણ અહીંયા જો માઇનસની નિશાની છે તો 6 આગળ શું લાગશે? -6 લાગશે. 10 ગુણ્યા 1, પણ -1 છે તો અહીંયા નિશાની શેની લાગી? માઇનસ. 10 એકા કેટલા થશે? 10 થઈ જશે. 11 ગુણ્યા 0, તો અહીંયા શું થઈ જશે? અહીંયા વિદ્યાર્થી મિત્રો 0 થઈ જશે. 8 ગુણ્યા 1, તો 8 એકા 8 થઈ જશે. રાઈટ. 3 દુ કેટલા થઈ જશે? 6 થઈ જશે. રાઈટ વિદ્યાર્થી મિત્રો, આટલું તમને કામ આવડવું જોઈએ. હવે માઇનસનું અને પ્લસનું ટોટલ જોશું. તો -16 છે અને +14 છે. તો તમે માઇનસનું ટોટલ વધારે છે તો કેટલા આવશે? 16 માંથી 14 જશે તો કેટલા આવશે? 2 આવશે. પણ કેવા આવશે? માઇનસ આવશે. તો એફઆઈયુઆઈ નો આન્સર શું આવ્યો? -2. હવે આપણે શું કરવાનું છે? પદ વિચલનનું સૂત્ર લખવાનું છે. તો આપણે લખશું કે x બાર બરાબર
એ વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. હવે વિદ્યાર્થી મિત્રો એચ એટલે વર્ગ લંબાઈ, જેમ કે 45 થી 55 છે, 55 થી 65, તો આ વર્ગ લંબાઈ એટલે જે આ સંખ્યા આપેલી હોય છે ટેબલમાં એને શું કહેવાય? વર્ગ લંબાઈ કહેવાય. તો અહીંયા કેટલી છે? 10 છે. તો આપણે વર્ગ લંબાઈમાં કેટલા લખવાના? 10 લખશું. એ બરાબર કેટલું છે? આપણે 70 ધારેલા છે, તો એની કિંમત 70 મૂકી દેવાની વિદ્યાર્થી મિત્રો. પ્લસ નું સાઇન છે તો પ્લસ સાઇન. સિગ્મા એફઆઈ કેટલા છે? -2, તો અહીંયા માઇનસ લખવાનું. ગુણાકારનું ચિહ્ન કરશું. વર્ગ લંબાઈ h બરાબર કેટલી છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 10 છે, તો અહીંયા 10 લખી નાખવાનું. છેદમાં સિગ્મા એફઆઈ, સિગ્મા એફઆઈ કેટલું છે? 35 છે, તો અહીંયા 35 લખવાનું છેદમાં. ઓકે, આટલું તમને આવડી ગયું. હવે 70 જેવા છે એવા ને એવા તમારે લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ. હવે જુઓ, અહીંયા છે 2 ગુણ્યા 10, તો 10 દુ કેટલા થઈ ગયા? અહીંયા 20 થઈ જશે. પણ અહીંયા જો ઓછા વત્તા શું થશે? ઓછાનું ચિહ્ન થશે. તો આપણે અહીંયા લખશું -20, -20, કારણ કે વત્તા ઓછા ઓછા થશે એટલે કેટલા થઈ જશે? અહીંયા ઓછા. 2 ગુણ્યા 10, તો 10 દુ 20, 20 ભાગ્યા 35 કરવાના થશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ. હવે 70 ના 70. રાઈટ. હવે જો 20 ભાગ્યા 35 કરો તો તમને જવાબ શું મળશે? તો કે 0.57 મળે. તો 70 માંથી તમારે શું કરવાનું? 0.57 બાદ કરો તો અહીંયા 57 માંથી સીધા જતા રહે શું મળશે? અહીંયા 43 મળી જાય. એટલે 70 માંથી 1 જશે તો કેટલા મળશે? 69.43. 69 પોઈન્ટ કેટલા મળ્યા છે? 43% મળે છે. 69.43 મળશે વિદ્યાર્થી મિત્રો. તો આ હતો દાખલા નંબર 9 નું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને શું કરી દેજો? લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરવાનું ભૂલતા નહીં.